હું છું ડોક્ટર જેડી પટેલ, વ્યવસાય કેન્સર સર્જન છું અને ડોક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજમાં કેન્સર વિભાગનો વડો અને પ્રોફેસર છું. મિત્રો, 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે. આપણને એમ થતું હશે કે આ કેન્સર ડેનું સેલિબ્રેશન કેમ કરવું? કેન્સર ડે એટલે કે કેન્સર અંગેની જાગૃતતા. કેન્સર કેમ થાય છે, કેન્સર કઈ રીતે થાય છે, કેન્સરની સારવારો કઈ રીતે થાય છે, કેન્સરમાં કયા કયા સંશોધન થાય છે અને કેન્સરની કઈ કઈ સારવારનું કોમ્બિનેશન કરવાથી દર્દીઓને વધારે મટાડી શકાય છે. આપણને સૌને ખ્યાલ છે કે કેન્સર એક ખૂબ જટિલ રોગ છે અને મિત્રો, આપણને ખબર છે કે જટિલ પ્રશ્નોના જવાબ પણ જટિલ જ હોય છે. કેન્સરની સારવારમાં મુખ્ય 3 લોકો અનુભવે અને પોતાની આવડતથી સંમેલિત થાય છે, જેમાં એક છે કેન્સરના સર્જન, બીજા છે મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને ત્રીજા છે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ. આ ત્રણેય નિષ્ણાતો ભેગા થઈ ખૂબ જ સઘન તપાસ કરે છે, જેવી કે શારીરિક તપાસ, લોહીની તપાસ, એક્સરેની તપાસ, સીટી સ્કેનની તપાસ, પેટ સીટી સ્કેનની તપાસ, MRIની તપાસ અને હવે તો અમે જેનેટિક સ્ટડી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક કરીએ છીએ. આ ત્રણેય મિત્રો જ્યારે ભેગા થાય ને એને ટ્યુમર બોર્ડ કહેવાય. એ 3 જણ ભેગા થઈને આ સર્વ જે માહિતી મળી છે તેના દ્વારા કેન્સરનું સ્ટેજ નક્કી કરે છે અને દરેક સ્ટેજ માટે અમેરિકન કેન્સર સ્ટેજિંગ ગ્રુપ દ્વારા જે એવિડન્સ બેઝ મેડિસિન એટલે કે જે સાબિત થયેલી સારવારો છે તે સઘન સારવાર શરૂ કરે છે. મિત્રો, ગુજરાતીમાં એક સરસ કહેવત છે, પહેલો ઘા સુરાનો. એનો અર્થ કે જે પહેલો મારે છે ને એ જીતે છે. કેન્સરમાં તદ્દન આ વાત સાચી પુરાવા થઈ છે. પ્રથમ જ જ્યારે આપણે સારવાર શરૂ કરીએ ત્યારે આ રોગની ઘાતક સારવાર જે ડોક્ટર કે એ પ્રમાણે જે કે એ જ પ્રમાણે કરવાની અને જે સમયગાળો બાંધે એ ગાળામાં પૂરી કરવાની, તો જ આ સિંહ જેવા રોગને મારી શકાય છે, નાથી શકાય છે અને આપ સૌને લાંબુ જીવન મળી શકે છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ આગામી હપ્તામાં જ્યારે માહિતી મળે કેન્સર રોગની, એને સમજીને પોતાના જીવનમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવથી મેળવી લેશો, જેથી કરીને ભારતમાં આપણે કેન્સરને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકીએ, કેન્સરની ખૂબ જ સારી સારવાર કરી શકીએ. પરમ કૃપાળુ પરમાત્માને હું ખૂબ વિનંતી કરું, આગ્રહભરી એક નમ્ર વિનંતી કરું કે કોઈ પણ દુનિયા પર જન્મેલા સ્ત્રી પુરુષ બાળકોને કોઈને કેન્સર ન થાય. અસ્તુ. આપનો આભાર.